નમસ્કાર દર્શક મિત્રો, હું દિવ્યાંશી લાઈવ ભરૂચ ન્યૂઝમાં તમારું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. નીટ પેપર લીકના મામલામાં બીજેપીના દિનેશ બિવાલનું નામ આવતા ચૈતર વસાવાએ બીજેપી પર આકરા પ્રહારો કર્યો. નેટ યુજીના પેપર લીક મામલે ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. આમ આદમી પાર્ટીના ફાયર બ્રાન્ડ ધારાસભ્ય ચૈતર વસાવાએ સીધો સત્તાવાળી ભાજપ સરકાર પર મોટો હુમલો કર્યો છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે દરેક પેપર લીકનું કનેક્શન ભાજપના નેતાઓ સુધી જ કેમ પહોંચે છે. ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો છે કે ભાજપના નેતા દિનેશ બિવાલની ધરપકડે સાબિત કરી દીધું છે કે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અને માફિયા અને સત્તાના ગઠબંધનનો શિકાર બની ગઈ છે. તેમણે ખુલાસો કર્યો છે કે આખું પેપર 30 લાખમાં ખરીદવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને અનેક સોશિયલ મીડિયા ગ્રુપોમાં વેચવામાં આવ્યું હતું. ચૈતર વસાવાએ ડબલ એન્જિનની સરકારને ઘેરીને પૂછ્યું છે કે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનાર આ શિક્ષણ માફિયાઓને કોનું રક્ષણ મળી રહ્યું છે? શું ભાજપ સરકાર પોતાના જ નેતાઓ સામે કડક પગલાં લેશે કે પછી દર વખતની જેમ મામલો દબાઈ દેવામાં આવશે? એક તરફ લાખો વિદ્યાર્થીઓ રાત દિવસ મહેનત કરે છે અને બીજી તરફ આવા કૌભાંડકારીઓ તેમની આશા ઉપર પાણી ફેરવી દે છે. નીટ યુજી પેપર લીક મામલે સીબીઆઈ દ્વારા અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેઓ પાસેથી તમામ જે પુરાવા છે તે કબજે કરવામાં આવ્યા છે અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ તપાસનો રેલો ક્યાં સુધી પહોંચશે તે જોવું રહ્યું. ચિકદા તાલુકાના 600ની વસ્તી ધરાવતા ચુમડાવાડી ગામમાં આજે પણ વીજળી, પાણી અને આરોગ્યની સુવિધાનો અભાવ જોવા મળ્યો છે. આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા નવનિર્માણ પામેલા ચિકદા તાલુકાના આંબાવાડી જિલ્લા પંચાયતના સભ્ય ધેમસિંગભાઈ વસાવા, ગંગાપુર તાલુકા પંચાયતના સભ્ય જયદીપભાઈ વસાવા તેમજ આમ આદમી પાર્ટીના આગેવાન મહેશભાઈ સહિતના આગેવાનો દ્વારા ગંગાપુર તાલુકામાં આવેલ તુમડાવાડી ગામની મુલાકાત લેવામાં આવી હતી. આગેવાનોએ ગામ લોકો સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ સાંભળી હતી. મુલાકાત દરમિયાન જાણવા મળ્યું હતું કે દેશને આઝાદી મળ્યાના 78 વર્ષ પૂર્ણ થયા છતાં આજે પણ આ ગામ વિકાસથી વંચિત છે. ગામમાં પીવાની પાણીની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી અને હાલ ગ્રામજનો કોતેડામાંથી પાણી પીવા મજબૂર બન્યા છે. ગામમાં યોગ્ય રસ્તાની સુવિધા ન હોવાથી ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવા પણ પહોંચી શકતી નથી. ગામમાં અંદાજે 70થી 80 જેટલા બાળકો અભ્યાસ માટે યોગ્ય વયના હોવા છતાં શાળાની સુવિધા ઉપલબ્ધ નથી, જ્યારે આશરે 30 જેટલા નાના બાળકો માટે આંગણવાડી કેન્દ્ર પણ નથી. ગામની કુલ વસ્તી અંદાજે 600 જેટલી છે, જેમાંથી ઘણા પરિવારો રોજગાર માટે શહેરોમાં સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. ગામમાં સિંચાઈની કોઈ સુવિધા ન હોવાથી માત્ર ચોમાસા દરમિયાન જ ખેતી થઈ શકે છે. ગામના તમામ કાચા પાકા મકાનો અને ઝૂંપડા જેવા મકાનો છે, તેમજ જંગલ ખાતા દ્વારા પાક્કા મકાન બનાવવા માટે પણ પરવાનગી આપવામાં આવતી નથી. હાલમાં માત્ર 71 લોકોના આધાર કાર્ડ બન્યા છે, જ્યારે અનેક લોકો પાસે રાશન કાર્ડ અને ઘરવેરાની પાવતી પણ નથી. ગામમાં હાલ અંદાજે 130 જેટલા મકાનો છે અને 8 જેટલા લોકોના ચૂંટણી કાર્ડ છે, જ્યારે અન્ય મકાનો જંગલ ખાતા દ્વારા સળગાવી દેવામાં આવ્યા હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા હતા. બાજુમાં આવેલ દૂધલીવેર ગામના ખેડૂતો માટે એજી વિદ્યુત લાઇન તુમડાવાડી ગામમાંથી પસાર થાય છે, તેમ છતાં પણ આજ દિન સુધી વીજળીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી. ગ્રામજનોએ જંગલ ખાતા દ્વારા નાની નાની બાબતોમાં પણ હેરાનગતિ થતી હોવાની ફરિયાદો કરી છે, જેમાં સૂકા લાકડા લાવતા હોય તેમ છતાં પણ લીલા લાકડા ગણાવીને કાર્યવાહી કરવામાં આવતી હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે. પાનોલીમાં વિનાશના આરે પર્યાવરણ, હવામાં પ્લાસ્ટિકનો ધુમાડો અને જમીન પર કેમિકલ થર જમાયેલા જોવા મળ્યા. પાનોલી જીઆઈડીસીમાં એક ચિંતાજનક અને પર્યાવરણના લીરે લીરા ઉડાવતા અહેવાલો સામે આવી રહ્યા છે. અહીં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો તદ્દન બેફામ બન્યા છે. સરકારી નિયમો જાણે કાગળ પર જ સીમિત રહી ગયા હોય તેમ કંપનીઓ ખુલ્લેઆમ ઝેરી કેમિકલ અને હવામાં પ્રદૂષણ ફેલાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાનોલી જીઆઈડીસીમાં નવી બનેલી વરસાદી કાંસમાં લીલા રંગનું ઝેરી પાણી વહેતું જોવા મળ્યું હતું. ચોમાસા પહેલાં જ આ કાંસ કેમિકલના ગંદા પાણીથી ઉભરાઈ રહી છે. પ્રદૂષણની આ પરાકાષ્ઠા અહીં જ નથી અટકતી, પરંતુ ઇન્ડોટેક્સ કેમ કંપની દ્વારા વાપરવામાં આવતા જોખમી કેમિકલના કારણે વરસાદી કાંસની આસપાસ સફેદ પડ જામી ગયા છે. જમીન પર અને દિવાલો પર જાણે ક્ષાર બાજી ગયો હોય તેમ કેમિકલના થર સ્પષ્ટ જોઈ શકાય છે, જો ભૂગર્ભ જળને ભારે નુકસાન પહોંચાડી રહ્યું છે. બીજી તરફ કામધેનુ 2માં આવેલી બંસી પોલિમર્સ નામની કંપની દ્વારા
જાહેરમાં પ્લાસ્ટિક વેસ્ટનો મોટો જથ્થો સળગાવવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ પ્લાસ્ટિકના દહનથી આસપાસના સમગ્ર વિસ્તારની હવામાં ઝેરી ધુમાડો ફેલાયો હતો, જેના કારણે સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. સૌથી મોટો અને ગંભીર સવાલ એ ઊભો થાય છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીપીસીબીના અધિકારીઓ શું કરી રહ્યા છે. આ પ્રકારની ગંભીર બેદરકારી જોતા એક નજરે સ્પષ્ટ લાગી રહ્યું છે કે જીપીસીબીના ભ્રષ્ટ અધિકારીઓની ઉદ્યોગપતિઓ સાથે મોટી મિલીભગત હોય તેવું લાગી રહ્યું છે. અધિકારીઓ આંખ આડા કાન કરીને બેઠા છે અને જનતા ઝેરી હવા શ્વાસમાં લેવા મજબૂર બની છે. શું આ કંપનીઓ સામે કોઈ કડક પગલાં લેવામાં આવશે કે નહીં, કે પછી પ્રદૂષણનો આ કાળો કારોબાર આમ જ ચાલતો રહેશે? વિલાયત સાયખા જીઆઈડીસી માટે નવી બસ સેવા શરૂ કરવામાં આવતા કર્મચારીઓ અને ગ્રામજનોએ રાહત મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન અને ડીઝલ પેટ્રોલની વૈશ્વિક સમસ્યાને ધ્યાનમાં રાખી વિલાયત સાયખા જીઆઈડીસી દ્વારા જીએસઆરટીસીની સામાન્ય બસ સેવા શરૂ કરવા માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકારના સીધા માર્ગદર્શન હેઠળ આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવતા જીએસઆરટીસી દ્વારા વિલાયત સાયખા જીઆઈડીસી માટે 2 બસો ફાળવવામાં આવી છે. નવી બસ સેવા શરૂ થતાં જ કંપનીના કર્મચારીઓ, વેન્ડરો તેમજ વિલાયત, ભેરસમ અને સાયખા ગામના રહેવાસીઓને મોટી રાહત મળશે. જાહેર પરિવહન સુવિધા વધતા ખાનગી વાહનો ઉપરનો આધાર પણ ઘટશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જીએસઆરટીસી ડિસ્ટ્રિક્ટ કંટ્રોલર અધિકારી સંજય જોશીએ જણાવ્યું હતું કે ડીઝલ પેટ્રોલની વૈશ્વિક સમસ્યાના સમયમાં વધુમાં વધુ લોકો જાહેર પરિવહનનો ઉપયોગ કરે તે હેતુ માટે આ સેવા શરૂ કરવામાં આવી છે અને લોકો તેનો લાભ લે તેવી અપેક્ષા રાખવામાં આવી છે. વિલાયત સાયખા જીઆઈડીસીના પ્રમુખ હરીશ જોશીએ ગુજરાત સરકાર તથા જીએસઆરટીસીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ બસ સેવા ઉદ્યોગ વિસ્તાર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આજથી ભરૂચથી વિલાયત અને સાયખા જીઆઈડીસી એસ્ટેટને કવર કરતા વિવિધ બસ રૂટોની શુભારંભ આજથી થઈ રહ્યો છે અને જે ખૂબ આનંદની વાત છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સમગ્ર રાષ્ટ્રજોગ જે સંદેશ આપ્યો કે જેમાં કોમન સર્વિસીસ પબ્લિક ટ્રાન્સપોર્ટનો મહત્તમ ઉપયોગ કરવા જે અનુરોધ કર્યો તે અને રિસન્ટલી વાઇબ્રન્ટ સમિટ ગુજરાતની અંદર અમે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીજીને રજૂઆત કરી હતી કે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની સાથે જીએસઆરટીસીની બસોનું કનેક્શન થાય તો લાખો લોકોને રોજગારી વાંચુ લોકો હોય કે વેન્ડર હોય કે સપ્લાયર હોય કે કોન્ટ્રાક્ટર હોય કે નોકરી કરવા જતા કામદારો હોય એ લોકો માટે ખૂબ મોટી રાહત થઈ શકે અને યોગ્ય સમયના રૂટ ગોઠવવા માટે અમે વિનંતી કરી હતી અને એનો તુરંત જ ઇન્સ્ટન્ટ પ્રતિભાવ અમને મળ્યો અને આપણા ડિવિઝનલ મેનેજર શ્રી હિંમત જોશી સાહેબ પણ આપણી સાથે છે અને એમણે સામેથી બહુ ઇનિશિયેટિવ લઈને તરત જ લગભગ 5-6 દિવસના ગાળાની અંદર આખોને આખો રૂટ્સ બધા સેટ કરીને આજથી એનો શુભારંભ થઈ રહ્યો છે. સવારે 8:15 વાગે આ સિટી સેન્ટર બસ ડેપો પરથી આ બસ શરૂ થશે અને એ અલગ અલગ જગ્યાએ ફરીને વિલાયત, ડેરોલથી વિલાયત થઈ, વિલાયતથી સાયખા થઈ અલગ અલગ સ્થળો ઉપર જીઆઈડીસી એસ્ટેટમાં ફરીને એવા લગભગ 4-5 રૂટો આવવા અને જવા માટેના ફ્રીઝઅપ થયા છે. એ બદલ અમે જીએસઆરટીસીનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને આશા રાખીએ છીએ કે મહત્તમ લોકો, કામદારો, કર્મચારીઓ, વેન્ડર, સપ્લાયર્સ આનો મહત્તમ ઉપયોગ કરે અને તો આ સેવાને વધારે ને વધારે વિસ્તૃત કરી શકાય. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, સંજય જોશી, વિભાગીય નિયામક જીએસઆરટીસી ભરૂચ વિભાગ. ખાસ કરીને વિલાયત અને સાયખા જીઆઈડીસી એ ખૂબ મોટી ઇન્ડસ્ટ્રીઝ અહીં આવેલી છે. એમના પદાધિકારીઓ દ્વારા અમારી પાસે એક રજૂઆત આવેલી કે એમના કામદારો, વેન્ડર્સ વગેરેના આવાગમન માટે એક બસ સુવિધા જો શરૂ થાય તો ઘણા બધા લોકોને ફાયદો રહેશે અને માન્ય વડાપ્રધાનશ્રીએ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટનો મેક્સિમમ યુઝ થાય એના માટે અપીલ કરેલી છે. ઇન્ડસ્ટ્રીઝ ફેર હમણાં સુરત ખાતે યોજેલો ત્યારે પણ એમની એક રજૂઆત હતી માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રી અને મુખ્યમંત્રી સમક્ષ. એટલે એના ઉપલક્ષમાં આજે અમે લોકોએ અહીંથી ભરૂચથી વિલાયત, સાયખા ઇન્ડસ્ટ્રીઝ જે બહુ મોટું કોરિડોર જીઆઈડીસીનું છે એમાં બસ સુવિધા શરૂ કરવા જઈ રહ્યા છીએ. લગભગ 7 જેટલી ટ્રીપો પ્રારંભિક ધોરણે અમે અત્યારે શરૂ કરી રહ્યા છીએ અને એનો જો સારો પ્રતિસાદ મળશે તો ક્રમશઃ એમાં પણ વધારો કરીશું. એટલે મારી આપ બધાને જે વેન્ડર્સ છે, એમના જે રેગ્યુલર એમ્પ્લોઈઝ છે, બધાને વિનંતી છે કે એનો મહત્તમ ઉપયોગ કરે અને જે સુવિધા જીએસઆરટીસી તરફથી પૂરી પાડવામાં આવી રહી છે
એનો મહત્તમ લાભ લે. સાથે સાથે ઇન્ડસ્ટ્રીઝના પદાધિકારીઓને પણ મારી વિનંતી છે કે એનો બહોળો પ્રચાર પ્રસાર થાય અને સારી રીતે વાયબલ રીતે આ લોકો એનો ઉપયોગ કરે એવી આપ બધાને આપના માધ્યમ થકી મારી નમ્ર વિનંતી છે. થેન્ક યુ. આભાર. અંકલેશ્વરના પેટ્રોલ પંપ પર સવારથી જ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ખેડૂતો સૌથી વધુ મુશ્કેલીમાં મુકાયા છે. અંકલેશ્વર તાલુકામાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે લોકોમાં અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ હતી. સવારથી શહેરના અને તાલુકાના વિવિધ પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઈંધણ ખૂટવાની ભીતિ વચ્ચે વાહન ચાલકો મોટી સંખ્યામાં પેટ્રોલ ડીઝલ ભરાવા ઉમટી પડ્યા હતા. ગત સાંજથી જ અનેક પેટ્રોલ પંપ પર લોકો કેરબા અને ડબ્બા લઈને ઈંધણ લેવા પહોંચ્યા હતા અને ભારે જ ભીડ જોવા મળી હતી. કેટલાક પંપ પર તો રાત્રિથી જ લાઈનો લાગી ગઈ હોવાનું સામે આવ્યું છે. યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે વડાપ્રધાન દ્વારા પેટ્રોલ ડીઝલનો મર્યાદિત ઉપયોગ કરવાની અપીલ બાદ ભરૂચ જિલ્લાના અનેક પેટ્રોલ પંપ પર પેટ્રોલ અથવા ડીઝલની ઉપલબ્ધ નથી એવા પાટિયા લગાવવામાં આવ્યા છે, જેના પગલે લોકોમાં ચિંતા અને ગભરાટનો માહોલ સર્જાયો છે. હાલ સિંચાઈની સિઝન ચાલતી હોવાથી ડીઝલની માંગમાં ભારે વધારો નોંધાયો છે. અંકલેશ્વર હાંસોદ પંથકમાં ડાંગરનો પાક લેવાતો હોવાથી ખેતરોમાં પાણી પીવડાવવા ડીઝલના પંપની જરૂર પડતી હોય છે, જેને લઈને ડીઝલની પણ માંગ વધે છે. પરંતુ પેટ્રોલ પંપના સંચાલકોએ કાર્બામાં ડીઝલ ન આપવાનો નિર્ણય લેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે ખેતરો સુધી ટ્રેક્ટર અથવા મશીનો લઈ જવું શક્ય ન હોય ત્યારે સિંચાઈ કેવી રીતે કરવી. સ્થાનિક ખેડૂતોએ તાલુકા વહીવટીતંત્રને અપીલ કરી છે કે ખેડૂત હોવાના પુરાવાના આધારે કાર્બામાં ડીઝલ અને પેટ્રોલ પંપોની જે સૂચના આપવામાં આવી છે તે રદ કરવામાં આવે અને દરેક ખેડૂતને ડીઝલ આપવામાં આવે. શહેરમાં વધતી માંગને ધ્યાનમાં રાખીને કેટલાક પેટ્રોલ પંપ સંચાલકોએ વાહન દીઠ માત્ર 2 લીટર પેટ્રોલ આપવાની વ્યવસ્થા શરૂ કરી છે, જેથી વધુમાં વધુ લોકોને ઈંધણ પ્રાપ્ત થઈ શકે. છેલ્લા 2 દિવસથી ડીઝલની અછતના કારણે ખેડૂતો તથા વાહન ચાલકો બંને ચિંતામાં મુકાયા છે. આગામી દિવસોમાં પુરવઠો નિયમિત થશે કે નહીં તે અંગે લોકોમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે. પટેલ અતુલ કુમાર ચંદુભાઈ છે. હું રહેવાસી કાંસિયાનો છે. હું ખેડૂત છે. મને આ લોકો ડીઝલ આલતા નહીં. આખા ભરૂચ જિલ્લામાં મેં ડીઝલ હોડી નહીં હોય, 21 પેટ્રોલ પંપ પર ડીઝલ કાર્બામાં આલતા નહીં. ખેડૂત એ લઈને આવવાનો, ખેડૂત મશીન લઈને અહીં આવવાનો. અમે પાણી રવાનું હોય તો અહીં આવવાનો. અમે મશીન કેટલા આવવાનું અમારું? ટ્રેક્ટરમાં ડીઝલ આલતા નહીં. એ લોકો શું કરવું? સરકાર મારી માંગ છે કે મને ડીઝલ જોઈએ. દહેજ નવેઠા રોડ પર થયેલા એક્સિડન્ટમાં બસ નીચે ફસાયેલી કારને કાઢવા જેસીબી બોલાવે પડ્યો હતો. દહેજ રોડ પર ફરી એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. નવેઠા પાસે એક કાર અને બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. GFL કંપનીની બસ સાથે વેગનાર કાર ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે વેગનાર કાર સીધી બસની નીચે ઘૂસી ગઈ હતી. ઘટનાના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. કાર બસ નીચે એવી રીતે ફસાઈ ગઈ હતી કે તેને બહાર કાઢવા માટે તાત્કાલિક જીસીબીની મશીનની મદદ લેવી પડી હતી. જ્યાં સુધી જીસીબી દ્વારા કારને ખેંચીને બહાર કાઢવામાં ના આવી ત્યાં સુધી કારનો ડ્રાઈવર અંદર જ જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાતો ફસાયેલો રહ્યો હતો. આ અકસ્માતમાં કારની શું હાલત થઈ છે અને કારમાં કુલ કેટલા લોકો સવાર હતા તે જોવા માટે વિડીયોને ખાસ ધ્યાનથી જુઓ.